જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 11 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર નંબર 10 સુધી આપણે દાખલાનો અભ્યાસ કર્યો. આજે આપણે ઉદાહરણ નંબર 17 થી કરવાનું છે. ઉદાહરણ નંબર 17 પેજ નંબર 23 ઉપર આપેલું છે, જેમાં એક બોક્સમાં કુલ 20 એકમો છે, જેમાં 10% એકમ ખામીવાળા છે. આ બોક્સમાંથી યાદચ્છિક રીતે 3 એકમ પસંદ કરવાના છે. પસંદ થયેલા 3 એકમોમાં 2 એકમ ખામીવાળા હોય, બીજો ઓપ્શન છે 2 એકમ ખામી રહિત હોય, ત્રીજો ઓપ્શન છે 3 એકમ ખામી રહિત હોય. હવે આપણે લીટી વાંચા, હવે લાઈન ટુ લાઈન વાંચવાની પહેલા એક વખત વાંચી લેવું એટલે ખબર પડે કે કઈ કન્ડિશન આમાં આવે છે. આમાં માત્ર સંભાવના શોધવાની છે, એટલે P of A બરાબર m ના છેદમાં n આ સૂત્ર એપ્લાય કરવાનું આવશે. હવે આપણે એક એક લીટી વાંચવાનું અને એની નોટ કરતા જઈશું કે એક બોક્સમાં કુલ 20 એકમ છે, એટલે ટોટલ એકમ યુનિટ તમે જે કહેવાય ટોટલ 20 યુનિટ છે, અને આપણે અહીંયા લખી કે 20 એકમ. હવે આપણે આગળ જોઈએ કે એક બોક્સ છે એમાં ટોટલ 20 એકમ છે. હવે 10% એકમ ખામીવાળા છે, એટલે જે 20 એકમ છે એમાં 10% એકમ ખામીવાળા છે. તો બાકી કેટલા વધ્યા? તો કે 90%, કારણ કે ટોટલ 100% હોય એમાંથી 10% ખામીવાળા છે, એટલે અહીં આપણે નોટ કરી કે 10% એકમ ખામીવાળા. બરાબર. તો 90% એકમ શું થશે? તો કે ખામી વગરના થશે. હવે 20 એકમ છે એના 10% કરો, એટલે કોઈ પણ ના 10% કરો એટલે એક બિંદુ લેસ થશે. બરાબર છે, એટલે 2 યુનિટ થશે. એટલે અહીંયા જવાબ આવશે ખામીવાળા કેટલા યુનિટ થયા? તો કે 2 એકમ છે એ ખામીવાળા થયા. હવે તો ખામી વગરના શોધીએ. તો ખામી વગરના તો 20 ગુણ્યા 90%, અહીંયા તમે કરો કે 20 ગુણ્યા 90% એટલે 9 18, એટલે 18 એકમ છે એ ખામી વગરના થશે. ખામી રહિત કે ખામી વગરના બંને સેમ થશે. ટોટલ એકમ છે 20, એમાં ખામીવાળા છે 2 અને ખામી વગરના થશે 18 એકમ. આગળ જોઈએ તો આ બોક્સમાંથી યાદચ્છિક રીતે 3 એકમ પસંદ કરવાના છે. આપણી પાસે ટોટલ કેટલા છે? તો કે 20 એકમ છે. તો અને પસંદ કેટલા કરવાના છે? તો n બરાબર પહેલા લખવાનું કે ટોટલ 20 એકમ છે, એમાંથી પસંદ કરવાના છે 3. ટોટલ એકમ પહેલા ઉપર લખવાના અને જેટલા તમે પસંદ કરતા હોય એમાંથી એ એકમ તમારે નીચે દર્શાવવાના થશે. તો 20 એટલે 20 ગુણ્યા 19 ગુણ્યા 18 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે 20 ગુણ્યા 19 ગુણ્યા 18 કરવાના, એટલે તમને જવાબ મળશે 1140. ટોટલ હતા 20 એકમ, તેમાંથી માત્ર પસંદ કરવાના કેટલા એકમ થયા? 3 એકમ. તો 20C3. હવે આપણી પાસે અલગ અલગ 3 ઓપ્શન છે કે પસંદ થયેલા 3 એકમમાંથી 2 એકમ ખામીવાળા હોય. તો ખામીવાળા હોય એના માટે આપણે ઘટના એ કહેવાની 3 એકમ છે એમાંથી 2 એકમ ખામીવાળા, એટલે 2 એકમ ખામીવાળા. ટોટલ ખામીવાળા કેટલા છે? 2. બે ખામીવાળા તમારે લઈ લેવાના, એટલે તો અહીંયા થશે 2C2 મલ્ટીપ્લાય. હવે આમાં ખામી વગરના કેટલા છે? તો 18. તમને એમ થશે કે ખામી એવો તો ઉલ્લેખ નથી કર્યો કે ખામી વગરનો પણ એક લેવાનો છે, પણ એમાં ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આપણે 3 એકમ પસંદ કરવાના છે. આપણે 2 એકમ ખામી વગર ખામીવાળા લેવાના છે. એ 2 એકમ ખામીવાળા લઈ લીધા. તો ટોટલ 3 એકમ થવા જોઈએ. તો હજી પણ મારે પસંદ કરવાનો થાય, એ પસંદ કરવાનો થાય એ ખામી વગરનો થશે, એટલે 18C1, કારણ કે ટોટલ એકમ ખામી વગરના છે 18, પણ એમાંથી મારે એક જ એકમ પસંદ કરવાનું થશે. હવે જો ઉપરનો તમે સરવાળો કરો તો 18 ને 2 20 થઈ જશે, તો અહીંયા 20 છે, અને નીચેનો સરવાળો કરતા 3 એટલે 20C3 થઈ ગયું. આ રીતે તમારે જ્યારે ગણતરી કરો ત્યારે જોઈ લેવાનું કે ઉપરનો અને નીચેનો સરવાળો કરતા તમને n મળવો જોઈએ. હવે 2C2 બે સરખું હોય એટલે જવાબ એક જ આવે, એટલે અહીંયા આપણે 1 મૂકી દેશું અને ગુણ્યા 18C1 એટલે 18 થશે. હવે 18 ગુણ્યા 1 કરીએ એટલે શું મળશે? તો કે 18. આપણે મળ્યા સાનુકૂળ પરિણામ.
હવે સૂત્ર મૂકવાનું કે p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 18, કારણ કે સાનુકૂળ પરિણામ મળ્યા 18 અને ટોટલ પરિણામ છે 1140. તો અહીંયા આપણે 1140 નોટ કરીશું. હવે 18 છે અને 1140 છે, તો આને તમે 2 સાથે ભાગ ઉડાડી શકો, પછી 3 સાથે ઉડાડવાના થાય. તો ડાયરેક્ટ ખ્યાલ હોય તો 6 સાથે ઉડાડીને જોઈ શકો છો. તો 18 ને 6 સાથે ઉડાડો એટલે 3 આવશે, 3 6 18 અને 190 ગુણ્યા 6 કરી એટલે 1140 આવશે. તો જવાબ આવશે 3 ના છેદમાં 190. ડાયરેક્ટ 6 સાથે ઉડાડે, જો તમને ખ્યાલ ના આવે તો પહેલા 2 સાથે ઉડાડી શકો છો, ત્યારબાદ પછી 3 સાથે. ડાયરેક્ટ ખ્યાલ હોય તો 6 સાથે કેલ્ક્યુલેટરમાં. બરાબર. તો હવે આપણે બીજો ઓપ્શન જોઈએ. તો બીજો ઓપ્શન છે એને આપણે ઘટના B વડે દર્શાવીશું. તો ઘટના B શું છે? તો કે 2 એકમ ખામી રહિત કયો કે ખામી વગરના કયો બંને સરખું થશે. તો હવે પહેલા જોવાના કે આપણે ખામી રહિત છે કેટલા? તો કે ખામી રહિત છે 18 અને 18 માંથી આપણે કેટલા પસંદ કરવાના છે? તો કે 2. તો અહીંયા આવશે 18C2. હવે આપણે 2 જ પસંદ કર્યા, હજી આપણે પસંદ તો કેટલા કરવાના છે? 3. 2 ખામી વગરના લીધા, તો હવે કેવું પસંદ કરવું પડશે? તો કે ખામી વાળું. તો ખામી વાળા છે કેટલા? 2. તો 2C1. હવે ઉપરનો એકવાર સરવાળો કરી જોવો તો 18 ને 2 20 અને 2 ને 1 3, તો 20 અને નીચે 3 થઈ ગયા. એટલે આપણે જે ગણતરી છે એ કઈ ખોટી નથી. 18C2 એટલે 18 ગુણ્યા 17 છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 2C2 એટલે જવાબ આવશે 2. હવે 2 ગુણ્યા 9 એટલે 9 દુ 18 થશે. હવે 9 ગુણ્યા 17 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 306. તો અહીંયા તમારે દર્શાવવાના થશે 306, કારણ કે આપણે 9 દુ 18 અથવા તો 2 ઉડાડી દઈએ તો 85. બરાબર, ઈઝી પડશે. ભાગ ન ઉડાડવા હોય તો આપણે 2 શું કરી દઈએ, આપણે આ માટે આપણું ઈઝી પડશે કે આ 2 કટ થઈ ગયા. 18 ગુણ્યા 17 કરો એટલે જવાબ આવે 306. તો આપણે સાનુકૂળ પરિણામ મળે છે. તો હવે સૂત્ર મૂકવાનું કે P ઓફ B બરાબર m ના છેદમાં n બરાબર, તો અહીંયા કેટલા મળ્યા? તો કે m બરાબર 306. n બરાબર તો બધામાં 1140 જ નોંધ કરવાની થશે. તો અહીંયા આપણે 1140 લખીશું. આનો ભાગ પણ 6 સાથે ઉડે છે એટલે 51 ના છેદમાં 190 એવી રીતે તમારે મૂકવાનો થશે. તો આ 6 સાથે ઉડે, 2 સાથે પણ થઈ શકે, પહેલા 2 સાથે પછી 3 સાથે કરો તો એટલે ડાયરેક્ટ આપણે 6 સાથે ભાગ ઉડાડતા 51 ગુણ્યા 6 કરો એટલે 306 આવશે અને 190 ગુણ્યા 6 કરો તો 1140 આવશે. હવે છેલ્લો ઓપ્શન, જેમ ઓપ્શન આવે એમ ઘટના A B C D એવી રીતે આપતું જવાનું. 3 ઓપ્શન 3 માર્ક માટે મોસ્ટ આઈમ્પી હોય છે. હવે આપણે પસંદ થયેલા 3 એકમોમાંથી 3 એકમ ખામી રહિત લેવાના. ખામી રહિત એટલે ખામી વગરના. તો ખામી વગરના એકમ કેટલા છે? તો કે 18. 18 માંથી 3 એકમ ખામી વગરના જ લેવાના છે. તો અહીંયા લખવાનું કે 18C3. તો 18C3 થઈ ગયું. તો આમાંથી આપણે કેટલા પસંદ ખામી વાળા કેટલા લેશું? તો કે એક પણ નહીં. તો 2C0 આ દર્શાવવું એટલે જરૂરી, એટલે ખ્યાલ આવી જાય. 18 ને 2 20, 3 ને 0 3 એટલે થઈ ગયા 20C3. ઓકે, હવે 18C3 એટલે 18 ગુણ્યા 17 ગુણ્યા 16, 3 સ્ટેપ રિવર્સ છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. કોઈ પણ જવાબ 2C0 હોય કે 3C0 હોય કે 4C0 હોય, હંમેશા જવાબ 1 આવે. ત્યાં ભૂલ થવાની શક્યતા એવી રહે કે તમે 2C0 એટલે જવાબમાં 0 મૂકી દો છો, પણ અહીંયા સંચયમાં જ્યારે બે સંખ્યા સરખી એટલે કે 2C2 અને 2C0 હોય ત્યારે જવાબ હંમેશા 1 જ આવે. જ્યારે બે સંખ્યા સરખી અથવા તો નીચે 0 હોય તો જવાબ હંમેશા 1 આવે, જેનો અભ્યાસ આપણે ધોરણ 11 માં કરી લીધો છે. તો હવે 18 ગુણ્યા 17 ગુણ્યા 16 છેદમાં 3 દુ 6 થાય. તો 6 આડે ભાગાકાર કરતા જવાબ શું મળશે? તો કે 816 મળશે. તો
તો હવે સૂત્ર મૂકવાનું કે P of C બરાબર m ના છેદમાં n બરાબર 816 ના છેદમાં 1140 એટલે 1140 તો 816 ભાગ્યા 1140 આનો 12 સાથે ભાગાકાર થાય છે એટલે હું ડાયરેક્ટ 12 સાથે ભાગાકાર કરું છું. બાકી તમે જેમ ન ખ્યાલ આવે પોઈન્ટમાં જવાબ લખવાનો થતો નથી, જેમ ખ્યાલ આવે કે પેલા 2 સાથે ઉડાડો પછી પાછા 2 સાથે 3 સાથે એ રીતે ઉડાડશો તો થઈ જશે, પણ ડાયરેક્ટ ખ્યાલ છે એટલે હું 12 સાથે ઉડાડું છું તો 816 ભાગ્યા 1140 એટલે 68 ના છેદમાં 95 એટલે જવાબ આવશે P of C એટલે 68 ના છેદમાં 95. તો આ 3 ઓપ્શન હતા. હવે આના જેવો જે ઉદાહરણ 17 છે એવો જ સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 15 છે, બરાબર. એ તમારે 52 પત્તાનો છે અને એ તમે 11મા ધોરણમાં અભ્યાસ કરી લીધેલો છે કે 52 પત્તામાંથી એક પત્તું તમારે બે પત્તા ખેંચવાના છે તો બે પત્તા એટલે 52 C2 કરી દાખલાની ગણતરી કરજો. બંને પત્તા જુદા જુદા રંગના હોય તો રંગ કેટલા હોય? 2 રંગ હોય, કાળા રંગના અને લાલ રંગના. તો 26C બરાબર 26C1 ગુણ્યા 26C1 આ રીતે તમારે દાખલો કરવો અને આ બધા ઓપ્શન આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. બીજો ઓપ્શન એવો છે કે બંને પત્તા ચહેરાવાળા હોય તો ચહેરાવાળા ટોટલ પત્તા કેટલા હોય? તો એકમાં 3 હોય તો 4 તેરી 12 પત્તા છે એ ચહેરાવાળા હોય તો 12 માંથી તમારે 2 પત્તા લેવાના તો 52C2 અને ત્યાર પછી 2 પત્તામાંથી એક પત્તું રાજાનું. રાજાના પત્તા કેટલા હોય? ટોટલ 4 રાજાના પત્તા હોય, કાળી, ફૂલી, ચરકટ અને લાલ. તો લાલ અને 4 માંથી તમારે એક તો રાજા જ લેવાનો છે તો 52 પત્તામાંથી 4 પત્તા કેન્સલ કરી દો તો વૈધા કેટલા? તો કે 48 માંથી બીજું એક પત્તું તમારે લેવાનું થશે તો 4C1 ગુણ્યા 48C1 તો એ રીતે તમારે દાખલાની ગણતરી કરવાની એટલે જવાબ આવી જશે. તો હોમવર્કમાં તમારે દાખલા નંબર સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર 15 પેજ નંબર 26 ઉપર આપેલો છે. હવે આપણે દાખલા નંબર 16 નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 1.2 પેજ નંબર 26 ઉપર આપેલું છે. પહેલા એક વખત આપણે આખી પેલા માહિતી વાંચી લઈએ કે 10 બલ્બની એક પેટીમાંથી 3 બલ્બ ખામીવાળા છે. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે. આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અંજવાળું થાય તેની સંભાવના શોધો. ટૂંકમાં તમારી પાસે 10 બલ્બ છે તો પહેલા આપણે નોંધ કરી લઈએ કે 10 બલ્બ છે એટલે 10 આપણે અહીંયા નોટ કરવાના કે 10 બલ્બ. હવે આ જે 10 બલ્બ છે એમાંથી 3 બલ્બ ખામીવાળા છે તો બે ભાગ પાડી દો. બે વસ્તુ હોય, એક તો ખામીવાળા હોય અથવા તો ખામી વગરના હશે. તો અહીંયા નોટ કરીએ કે ખામીવાળા અને પછી લખીએ ખામી વગરના. 3 ખામીવાળા છે તો આપણે ખ્યાલ આવી જાય કે 7 છે એ ખામી વગરના થશે, રાઈટ. તો બાકીના બલ્બ ખામી વગરના તો 7 બલ્બ ખામી વગરના. હવે આ 2 બલ્બને એક રૂમમાં યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવાના છે. ટોટલ બલ્બ કેટલા છે? 10 છે. એમાંથી આપણે કેટલા પસંદ કરવાના છે? તો કે 2. તો ટોટલ પહેલા લખવાના 10, એમાંથી પસંદ કરવાના 2 એટલે 10C2 હંમેશા અહીંયા કુલ લખવાના અને જેટલા પસંદ કરો છો એ તમારે અહીંયા નીચે લખવાના થશે. એટલે આપણી પાસે 10 બલ્બ છે પણ આપણે માત્ર 2 જ બલ્બનો ઉપયોગ કરવાનો છે એટલે 10C2 એટલે 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1 10 નવા 90 અને 90 ભાગ્યા 2 કરતા આપણે જવાબ મળશે 45 તો n બરાબર 45 થશે. હવે આપણે આગળ જોઈએ તો હવે ઘટના એ કરીને દર્શાવવાનું કે 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડર, આપણી પાસે ઘર હોય એમાં 2 હોલ્ડર હોય, એમાં આપણે 2 હોલ્ડર અલગ અલગ હશે એમાં આપણે 2 બલ્બ લગાવવાના છે. પણ આપણે સંભાવના શું શોધવાની છે કે ઘરમાં અંજવાળું થાય. જાણો કે આ બાજુ એક હોલ્ડર છે, એક ડાબી બાજુ હોલ્ડર છે, એક મારી જમણી બાજુ હોલ્ડર છે તો 2 હોલ્ડર છે. તો આ 2 હોલ્ડરમાંથી એક હોલ્ડરમાં હું બલ્બ લગાવીશ તો અંજવાળું થવાનું જ છે. તમે તમારા ઘરમાં 2 માની લો કે 2 લાઈટ છે તો 2 લાઈટ ચાલુ રાખો તોય અંજવાળું થશે.
પ્રવાહ પૂરતો ન હોય અને એકમાં ચાલુ છે અને એક બલ્બ હોલ્ડરમાં આપણે નથી એટલે પૂરતો ન હોય, બરાબર? અથવા બંને બલ્બ ખામી વગરના હોય, બંને ખામી વગરના હોય, બરાબર? જો કાં એક ખામી વાળો લ્યો તો ઈ ચાલે અને એક ખામી વગરનો લ્યો તો ઈ ચાલે, કારણ કે અંજવાળું કરવાનું છે, અને કાં બે ખામી વગરના લ્યો તો અંજવાળું થાય. પણ જો બે ખામી વાળા લ્યો તો અંજવાળું થાય નહીં, બરાબર? આપણે અંજવાળું કરવાનું છે તો આપણી પાસે બે બલ્બ છે એટલે બે હોલ્ડર છે. આપણે જે હોલ્ડર હોય ને, બરાબર, જેમાં આપણે જ્યાંથી આપણે વીજ પ્રવાહ પૂરો પાડતા હોય, જે આપણે બલ્બ લગાવીએ છીએ એને હોલ્ડર કહેવાય, બલ્બ હોલ્ડર, બરાબર? તો આપણે બલ્બ હોલ્ડરમાં લગાવવાનું છે તો વીજળી શરૂ થાય, અંજવાળું થાય એની સંભાવના શોધવાની. તો અંજવાળું ક્યારે થશે? તો કે બે બલ્બમાં હું લગાવીશ તો અંજવાળું થશે. હવે કોઈ પણ એક બલ્બમાં કોઈ પણ એક બલ્બ છે એમાં હું લગાવીશ તો અંજવાળું થશે. પણ જો બે બલ્બમાં ખામીવાળા લગાવ્યા, બે હોલ્ડર હોય એમાં ખામીવાળા લગાવશું તો અંજવાળું થશે નહીં, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર એમ થાય કે મેડમ આવું થાય, હા, બે બલ્બ ખામીવાળા લો ને તો અંજવાળું ન થાય. એટલે આનો મીનિંગ એમ થાય કે બંને એક બલ્બ ખામીવાળો, આમાં એક ખામીવાળો લીધો આપણે, એક ખામીવાળો અને એક ખામી વગરનો, એક ખામીવાળો અને એક ખામી વગરનો, અથવા બે ખામી વગરના લેવા પડે. એટલે હવે અહીંયા જોજો, હવે કઈ રીતે લખાશે? એક ખામીવાળો, તો ખામીવાળા છે કેટલા? 3. એમાંથી આપણે લેવાના કેટલા? તો કે 3C1 અને એટલે ગુણાકાર. એક ખામી વગરનો, તો ખામી વગરના કેટલા? તો કે 7. તો અહીં લેવાના કેટલા? 7C1. અથવા જો અને આવે તો ગુણાકાર કરવાનો. આપણે જે બોલીએ છીએ એક ખામીવાળો લેવાનો અને એક ખામી વગરનો, એટલે અને શબ્દ આવે તો ગુણાકાર, અથવા શબ્દ આવે તો સરવાળો, બરાબર? તો અહીંયા અથવા આવ્યો. હવે બંને બલ્બ ખામી વગરના, તો બંને બલ્બ ખામી વગરના, તો ખામીવાળા તો આપણે કઈ નહીં લઈએ, તો 3C0 અને ખામી વગરના તો કે 7C2. હવે એક વસ્તુને જો કે અહીંયા 7 ને 3 10, બરાબર, અને 1 ને 1 2 એટલે 10C2, એટલે તમારો ટોટલ કરતા 10 થવો જોઈએ. હવે આનો જો 7 ને 3 10 તો 10C2, રાઈટ? તો હવે 3C1 એટલે જવાબ આવે 3 અને 7C1 એટલે જવાબ આવે 7. પ્લસના પ્લસ એમને અને 3C0 એટલે 1. હવે 7C2 એટલે 7 ગુણ્યા 6, 2 ગુણ્યા 1, 7 ને કેટલા થશે? 21. હવે 3 દુ 6, તો પાછા 7 તેરી 21, તો આનો સરવાળો થશે 21. તો 21 ને 21 તો જવાબ આવશે 42. તો હજી આ તો આપણે મળ્યા સાનુકૂળ પરિણામ, એટલે આને કહેવાશે એમ. હજી આપણે સંભાવના શોધવાની બાકી. તો સંભાવનાનું સૂત્ર શું થાય? તો કે P of A બરાબર m ના છેદમાં n બરાબર 42 ના છેદમાં 45, એટલે 14 તેરી 42, 15 તેરી 45. આનો મીનિંગ થાય 3 3 કેન્સલ કરો તો જવાબ આવે 14 ના છેદમાં 15, બરાબર? તો આ રીતે આપણે દાખલો થશે. હજી એક આના જેવો જ દાખલાનો અભ્યાસ કરીએ આપણે. ઉદાહરણ નંબર 18. એક પેટીમાં કુલ 10 ચિઠ્ઠી છે. જો અહીંયા આપણે નોંધ કરી, પહેલા અહીંયા લખી નાખવાનું કે ટોટલ ચિઠ્ઠી છે 10, તો અહીંયા દર્શાવીશું આપણે 10. હવે આપણે આગળ જોઈએ તો 3 ચિઠ્ઠીઓ ઇનામને પાત્ર છે. એટલે ટૂંકમાં 10 ચિઠ્ઠી છે એમાં 3 ચિઠ્ઠી છે ઇનામ વાળી છે, એટલે ઇનામ પાત્ર છે. ઇનામ પાત્ર તો કેટલી ચિઠ્ઠી ઇનામ વગરની થશે? તો કે 7 ચિઠ્ઠી છે એમાં ઇનામ વગરની થશે. 10 ચિઠ્ઠી છે એમાંથી 3 ચિઠ્ઠીમાં ઇનામ હશે, બાકીની 7 ચિઠ્ઠીમાં આપણે ઇનામ મળશે નહીં, તેવું થશે. એટલે આપણે અહીંયા નોંધ કરી, જે આપણે દાખલો કર્યો એના જેવો જ, બરાબર? કથન નામનો બાળક આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 ચિઠ્ઠી ઉપાડે છે. ટોટલ ચિઠ્ઠી છે 10 અને ચિઠ્ઠીમાંથી 2 ચિઠ્ઠી ઉપાડે છે, કુલ 10 છે એમાંથી 2 ચિઠ્ઠી ઉપાડે છે, એટલે 10C2 એટલે 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1, 10 ના 90, તો જવાબ આવશે 45. તો n બરાબર 45 થશે. આગળ વાંચીએ તો કથનને ઇનામ મળે તેની સંભાવના શોધો. આમાં જે રીતે દાખલો કરેલો છે એ રીતે દાખલો કરો તો પણ ચાલશે.
પણ આપણે દાખલો છે એ થોડોક ઉદાહરણમાં જે આપેલો છે એનાથી અલગ રીતે કરીએ છીએ. આમાં પૂરક ઘટનાથી દાખલો કરાવેલો છે અને આપણે જે દાખલો કરીએ છીએ થોડુંક અલગ કરીશું ઉદાહરણ પ્રમાણે. અને આ જે રીત છે એ તમને સમજવામાં સરળ રહેશે, કારણ કે આપણે આનો અભ્યાસ 11મા ધોરણમાં રિલેટેડ કરેલો છે ને એટલા માટે. ચાલો હવે આપણે કથનને ઇનામ મળશે, બરાબર. આપણે ચિઠ્ઠી તો 2 પસંદ કરવાની છે. ઇનામ મળશે એવું કીધું છે, કેટલા ઇનામ મળશે એ નથી ખબર. કદાચ એક પણ ઇનામ મળી શકે અને કાં તો 2 ચિઠ્ઠીમાં એને ઇનામ મળી શકે. એને 2 ચિઠ્ઠી ઉપાડવાની છે. એવું બની શકે કે એક ચિઠ્ઠીમાં ઇનામ મળે, અથવા એવો ઓપ્શન બને કે એને બંને ચિઠ્ઠી એવી ઉપાડે કે 2માં ઇનામ મળે. હવે એવું ન બને કે એક ચિઠ્ઠીમાં ઇનામ ન આવવાની શક્યતા બને, પણ આપણે સંભાવના શોધવાની છે શું કે ચિઠ્ઠીમાંથી ઇનામ મળશે. હવે એને ઇનામ કેટલા મળશે એ ચોખવટ કરેલી નથી, એટલે આપણે એમ કરીએ કે એક ઇનામ મળે, એક ઇનામ વાળી હોય, એક ઇનામ વાળી અને એક ઇનામ વગરની, બરાબર. એટલે 2 ચિઠ્ઠી થઈ ગઈ, એટલે એક ઇનામ તો મળે જ છે. અને કદાચ એવું બને અથવા એવું બને કે બંને ચિઠ્ઠી ઇનામ વાળી હોય, એટલે 2માંથી એક ચિઠ્ઠી ઇનામ વાળી હોઈ શકે તો ઇનામ મળશે, 2 ચિઠ્ઠી ઇનામ વાળી હશે તો બંનેમાં ઇનામ મળશે. તો હવે અહીંયા જોઈએ કે અને ઉપર તમારે બોક્સ બનાવી દો અથવા ઉપર પણ બોક્સ બનાવી દો, એટલે ખબર પડે કે અને આવે ત્યાં ગુણાકાર થાય અને અથવા આવે ત્યાં સરવાળો થશે. હવે એક ઇનામ વાળી, તો ઇનામ વાળી છે કેટલી ચિઠ્ઠી? 3. એમાંથી આપણે પસંદ કેટલી કરીએ છીએ તો કે 1, તો 3C1. અને એટલે તો કે ગુણાકાર. હવે એક ઇનામ વગરની, તો ઇનામ વગરની છે કેટલી તો કે 7. 7માંથી આપણે પસંદ કેટલી કરવાની છે તો કે 1, તો 7C1. અથવા છે તો અહીંયા વચ્ચે મૂકવાનું થશે પ્લસ. હવે બંને ચિઠ્ઠી આપણે ઇનામ વાળી લઈએ છીએ, તો ઇનામ વાળી છે કેટલી? 3. 3માંથી આપણે પસંદ કેટલી કરીએ છીએ? 2. તો ઇનામ વગરની તો એક લેવાની નથી થતી, તો અહીંયા 7C0. ટૂંકમાં ન લખો તો પણ ચાલે, પણ અહીંયા જોવો તો 7 ને 3 10, તો અહીંયા ઉપર 10 આવવા જોઈએ અને નીચે 1 ને 1 2 થવા જોઈએ. એ જ રીતે 7 ને 3 10, 2 ને 0 2 થવા જોઈએ. હવે 3C1 એટલે જવાબ આવશે 3 ગુણ્યા 7C1 એટલે જવાબ આવશે 7 પ્લસ 3a/2 ગુણ્યા 1. કોઈ પણ અહીંયા 0 હોય એટલે જવાબ આવે 1, તો અહીંયા આપણે લખીશું 1. હવે 3 ગુણ્યા 7 એટલે 7 તેરી 21 પ્લસ 2 કટ થઈ ગયા, તો અહીંયા માત્ર શું વધશે? 3. તો 21 પ્લસ 3 એટલે જવાબ આવશે 24. આપને સાનુકૂળ પરિણામ મળે છે. હવે આપણે સૂત્ર મૂકવાનું કે P of A બરાબર m ના છેદમાં n બરાબર 24 ના છેદમાં 45. 8 ગુણ્યા 3 8 તેરી 24 અને 15 ગુણ્યા 3 એટલે 15 તેરી 45. 3 3 કટ થઈ જાય એટલે જવાબ આવે 18/15. જો એમાં ડાયરેક્ટ ફાઇનલ આન્સર આપેલો છે અને એમાં જે રીતે દાખલો આપ્યો છે એને પણ હું એકવાર સમજાવી દઉં. જો એમાં જે તમને આપેલો છે એમાં એવું પહેલા કીધું છે કે એને ઇનામ ન મળે એવી એને સંભાવના શોધી છે. તો ઇનામ ન મળે એવી કેટલી? 7. તો 7માંથી 2માં ઇનામ ન મળે પેલા ઈ શોધવાનું અને પછી 1માંથી બાદ કરો, એટલે કે ઇનામ નથી મળતું એ બાદ કરી દો. 1માંથી ઇનામ નથી મળતું એ બાદ કરી દો એટલે ઇનામ મળે એની સંભાવના મળશે. આ થોડું અઘરું થઈ જશે કારણ કે આ પૂરક ઘટના છે અને પૂરક ઘટનામાં શું હોય તો કે P of A શોધવો હોય તો 1 - P of A' અને P of A' શોધવું હોય તો 1 - P of A. પણ આના કરતાં પણ ઇઝીલી તમારે આના મોસ્ટ IMP 3 માર્ક માટે ખૂબ જ મોસ્ટ IMP દાખલો છે જે ઘણી વખત આપણે પણ પૂછીએ છીએ અને બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે. હવે આપણે છેલ્લો એક દાખલો 1.2 છે, દાખલા નંબર 17 છે, પેજ નંબર 26 ઉપર આપ્યો છે. એનો આપણે અભ્યાસ કરીએ. યાદચ્છિક પ્રયોગના નિદર્શોકાશની કોઈ 2 ઘટનાઓ AB માટે P of A બરાબર 0.6, P of B બરાબર 0.5 અને P of A છે B બરાબર 0.15 જે 3 વિગત આપી છે એને આપણે નોંધ કરી લીધી. હવે આપણે 5 અલગ અલગ ઓપ્શન આપ્યા છે. આપણે P of A' શોધવાનો છે, B - A શોધવાનો છે, P of A છેદ B' શોધવાનો છે, તેમજ P of A' છેદ B'
અને p ઓફ a ડેશ યોગ b ડેશ. આવી રીતે આપણે અલગ અલગ 5 ઓપ્શન મેળવવાના છે. તો આપણે લાઈનથી લાઈન અભ્યાસ કરશું. આના માટે મેં સૂત્ર તમને મોસ્ટ ટાઈમથી આના સમજાવી દીધા છે, પણ છતાં પણ જો તમારા રેફરન્સ માટે જોવા હોય તો સૂત્ર ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 ઉપર આપેલા છે. અને આપણે જ્યારે 1.2 ની શરૂઆત કરી એ પહેલા જે થિયરીનું હતું એમાં મેં આ બધા એક્સપ્લેન પણ કરી દીધા છે. હવે આપણે p ઓફ a ડેશ શોધવાનું સૂત્ર તો કે 1 માઈનસ p ઓફ a. હવે 1 ના બદલે એમને મૂકો તો કે p ઓફ a તો આપણે આપેલું જ છે. શું છે તો કે 0.6. તો 1 માંથી 0.6 બાદ કરશું તો જવાબ આવશે 0.4. હવે સપોઝ અહીંયા b ડેશ નથી પૂછ્યું, પણ જો તમને b ડેશ પૂછ્યું હોત તો તમારે લખવાનું થાય કે p ઓફ b ડેશ બરાબર તો કઈ લખવાનું 1 માઈનસ p ઓફ b. તો 1 ના બને એમ રહે અને ત્યાં તમારે 0.5 કરવાના બાદ થાય તો જવાબ આવે 0.5. તો એ તમને b ડેશ મળી જશે. હવે અહીંયા તફાવત ઘટના કહેવાય. b બને છે, b માં હોય પરંતુ a માં ન હોય એને તફાવત ઘટના કહેવાય. આમાં જે બે આગળ હોય એ બનતી હોય એટલે p ઓફ b આનું સૂત્ર થાય p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. p ઓફ b પણ આપેલા છે 0.5 અને p ઓફ a ડેશ છે p ઓફ a છેદ b પણ આપેલો છે 0.15. તો 0.15 માંથી 0.5 માંથી 0.15 બાદ કરો તો જવાબ આવે 0.35. હવે આને છે તમે આ રીતે પણ લખી શકો કે b માં હોય તો b છેદ a ડેશ બરાબર. આનું મીનિંગ એમ થાય કે b માં હોય અને a માં ન હોય એટલે આ તફાવત ઘટના કહેવાય. આને અહીંયા નોંધ પણ કરી લેવી એટલે ખ્યાલ આવે કે તફાવત ઘટના છે અને જે આગળ હોય એ બનતું હોય અને પાછળ હોય ઘટના બનતી નથી. અને જેના આમાં એ રીતે સમજો કે આ છે જેના ઉપર ડેશ ન હોય એ બને છે અને જેના ઉપર ડેશ હોય એ બનતી નથી. એટલે a બનતી નથી અને b બને છે. એટલે b માં હોય પરંતુ a માં ન હોય તો આને b છેદ a ડેશ કહેવામાં આવશે. હવે આ પછી તફાવત ઘટના છે. આ બે અલગ રીતે હવે આમાં શું બને છે a બને છે a માં હોય પણ પરંતુ b માં ન હોય. એટલે આને બીજી રીતે લખો તો આ રીતે બીજી રીતે લખી શકાય a માઈનસ b. આ પણ તફાવત ઘટના જ કહેવામાં આવશે. તફાવત ઘટના જ છે. તો આમાં શું બને છે a બને છે એટલે સૂત્ર p ઓફ a માઈનસ p ઓફ a છેદ b. જે આગળ હોય એ લખવાનું અને એમાંથી a છેદ b બેમાં જે સરખું હોય એ બાદ કરી દો તો p ઓફ a કેટલા થશે તો કે p ઓફ a આપેલા છે આપણને 0.6 અને 0.6 માંથી 0.15 બાદ કરો એટલે જવાબ આવે 0.45. તો આપણે પોઈન્ટમાં કોઈ ને ત્યારે તમે પોઈન્ટમાં જવાબ લખો તો ચાલે. સંભાવના અહીંયા પોઈન્ટમાં આપેલી છે એટલે પોઈન્ટમાં લખી શકો છો, પણ જ્યારે આ રીતના દાખલા આપ્યો હોય ત્યારે એને પોઈન્ટમાં જવાબ લખવાના નહીં. બને ત્યાં સુધી પોઈન્ટમાં જવાબ ન લખવા. અને હંમેશા સંભાવનાનો સરવાળાના જેટલા દાખલા હશે એનો જવાબ 0 થી 1 ની વચ્ચે જ આવશે. હવે આપણે જોઈએ p ઓફ a ડેશ છેદ b ડેશ. આનો અભ્યાસ મેં જ્યારે કરાવ્યો ત્યારે કીધું હતું કે જ્યારે બંને ઉપર ડેશ હોય ત્યારે ડેશ કાઢી નાખો એટલે બનશે p ઓફ a યોગ b ડેશ. આનો મીનિંગ શું થયો કે આ બે ડેશ છે એ નીકળી જાય અને આઉટર સાઈડ ડેશ આવી જાય અને નિશાની છે એ વિરુદ્ધ મૂકી દેવાની. છેદ હોય તો યોગ. આમાં આ જ છે પણ આમાં શું છે કે બંને ઉપર ડેશ છે તો તમારે શું કરવાનું કે નિશાની આઉટર સાઈડ મૂકવાની, કૌંસની બહાર મૂકવાની અને અહીંયા વચ્ચે જે છે એ યોગ પણ હોય તો ત્યાં છેદગણ કરી દેવાનું. હવે આના માટે 1 માઈનસ p ઓફ a યોગ b ગમે ત્યારે ગમે તે તમારે ડેશ શોધવાનો હોય. જો અહીંયા ખાલી a ડેશ શોધો તો 1 માંથી p ઓફ a બાદ કરવાનો, b ડેશ શોધો તો 1 માંથી p ઓફ b બાદ કરવાનો. તો અહીંયા આ ડેશ શોધવો છે તો 1 માંથી e બાદ કરવાનો. અહીંયા આ ડેશ શોધવાનો છે p ઓફ a છેદ b ડેશ તો 1 માંથી p ઓફ a છેદ b બાદ કરવાનો. હવે આના માટે આજે આ એક નવું છે એ આપણે અહીંયા નોંધ કરીએ. 1 ના 1 એમ રાખવાના પણ p ઓફ a યોગ b મેળવવા માટે હમણાં આગળ અભ્યાસ આવશે જેનો કે ગમે ત્યારે આને સંભાવનાના સરવાળાનો નિયમ કહેવાય. p ઓફ a એટલે સંભાવનાના સરવાળાનો નિયમ નોંધ કરી લેવો એટલે ખ્યાલ આવી જાય. અને આના માટેનું એક સૂત્ર છે p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. આ સૂત્ર છે.
બરાબર. a યોગ b મેળવવા માટેનું સૂત્ર તો કે p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ h b. આ એક તો છે ને એ અહીંના છે. બરાબર. તો હવે એકના એક એમને રાખો. p ઓફ a આપેલો છે 0.6, p ઓફ b છે 0.5 અને માઈનસ 0.15. હવે શું કરવાનું થશે? આ એકમાંથી 0.95 બાદ કરતા આપણને જવાબ મળશે 0.05. આનો સરવાળો 0.6 પ્લસ 0.5 માઈનસ 0.15 કરો એટલે જવાબ આવે 0.95 અને એકમાંથી 0.95 બાદ કરો એટલે જવાબ આવે 0.05. એ જ રીતે આપણો ઓપ્શન જે સમજાયું કે બંને ઉપર ડેશ છે એ આઉટર સાઈડ ડેશ મૂકી દો અને નિશાની છે એ વિરુદ્ધ મૂકી દો. યોગ ગણ હોય તો છેદ ગણ. ડેશ કઈ રીતે મળે તો કે 1 માઈનસ p ઓફ h b. તો 1 ના 1 એમને h b તો આપેલા જ છે 0.15. તો એકમાંથી 0.15 બાદ થાય તો જવાબ આવે 0.85. તો આ રીતે અલગ અલગ 5 ઓપ્શન છે અને આ પણ મોસ્ટ એમપી કે આવી રીતે 5 ઓપ્શન કે 4 ઓપ્શન 4 માર્કમાં પૂછાઈ શકે. સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો અભ્યાસ કરી લઈએ. 18 એટલે પેજ નંબર 1 થી લઈ અને 26 સુધીનું આપણે કામ આજે પૂરું થશે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ પણ બે ઘટના a અને b છે. તે માટે એક સમીકરણ આપણે આપેલું છે આવું કે p ઓફ a ડેશ બરાબર p ઓફ b ડેશ બરાબર 3p ઓફ a છેદ b બરાબર 0.6 આવું આપ્યું છે. ફરીથી p ઓફ a ડેશ is equal to 2p of b dash is equal to 3p of a છેદ b is equal to 0.6. તો તફાવત ઘટના a minus b અને b minus a એ બંને શોધવાનું છે. સૌથી પહેલા તો એ ક્લિયર હોવું જોઈએ કે આના માટે આપણે શેની જરૂર પડે તો કે p of a minus b. તો આનું સૂત્ર શું થાય તો હમણાં જ આપણે એનો અભ્યાસ કર્યો કે જે આગળ હોય એમાંથી a છેદ b બાદ કરવાનું. તો અહીંયા આપેલું છે કે p of a minus p of a છેદ b. અને એ જ રીતે અહીંયા બીજી તફાવત ઘટના આપી છે કે b માં હોય પરંતુ a માં ન હોય એટલે આમાં p of b minus p of a છેદ b. જ્યારે મેં તમને આગળ દાખલો કરાવ્યો એમાં મેં નોટ જ કરાવી કે આ તફાવત ઘટના કેવા છે અને આમાં તમને ક્લિયર આપેલું છે કે તફાવત ઘટના આ બે શોધો. હવે તમને આની જગ્યાએ તમને a છેદ b ડેશ કે કોઈ સરખું થાય અને અહીંયા b છેદ a ડેશ કે તો એના માટે સૂત્ર આ જ થશે. તો પહેલા એ જોવાનું કે આમાં તમને નથી a આપ્યો નથી પ્રોપર b આપ્યો કે નથી a છેદ b આપ્યો. તો હવે તમારે આનું ત્રણેયનું કમ્પેરિઝન 0.6 સાથે કરવાનું કારણ કે એક જ એવી સંખ્યા આપેલી છે 0.6. તો ત્રણેયનું કમ્પેરિઝન આપણે 0.6 સાથે કરીશું. તો પહેલા જોઈએ તો કે p ઓફ a ડેશ બરાબર 0.6 એના બરાબર એ 0.6. હવે 2p ઓફ b ડેશ બરાબર પણ 0.6 અને ત્યારબાદ 3p ઓફ a છેદ b બરાબર પણ 0.6. ટૂંકમાં તમને એક સંખ્યા જે આપી છે ત્રણેય બરાબર 0.6 જ થશે. એટલે આના બરાબર એ 0.6 આના બરાબર એ 0. અને આના બરાબર પણ 0.6. બે ગુણાકારમાં છે નીચે જશે તો ભાગાકારમાં. તો અહીંયા 0.6 ના છેદમાં 2 બે ગુણાકારમાં છે. આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો કે p ઓફ b ડેશ બરાબર 0.3 થશે. તો પહેલા b ડેશ મળી ગયો આપણે. અહીંયા p ઓફ a મળ્યો. હવે આપણે ત્રીજું જોઈ લઈએ. તો અહીંયા p ઓફ a છેદ b કઈ રીતે મળશે તો કે 0.6 ત્રણ ગુણાકારમાં નીચે જઈ તો ભાગાકારમાં. તો કે p ઓફ a છેદ b બરાબર 0.2 બરાબર. તો અહીંયા 0.6 ભાગ્યા 3 કરશો એટલે 0.2 આવશે. તો હવે અહીંયા a છેદ b તો પ્રોપર મળી ગયું તો એ અહીંયા લખી શકશે. બરાબર. તો હજી આમાં શું ઘટે છે તો જોશું કે આપણે નથી a મળ્યો નથી a ડેશ મળ્યો સોરી નથી a કે નથી આપણી પાસે b પણ આપણી પાસે બંનેના ડેશ છે. તો આપણે મેળવવું હોય તો p ઓફ a કઈ રીતે મળે તો કે p ઓફ a બરાબર 1 માઈનસ p ઓફ a ડેશ. તો અહીંયા 1 માંથી p ઓફ a ડેશ એટલે 0.6 બાદ કરો તો જવાબ આવે 0.4. એ જ રીતે આપણી પાસે b ડેશ ની જરૂર નથી. આપણે શેની જરૂર છે અહીંયા b ની જરૂર છે. તો b શોધવા માટે
બરાબર 1 માઇનસ p ઓફ b ડેશ. તો કે 1 માઇનસ 0.3 તો જવાબ આવે 0.7. તો p ઓફ b બરાબર 0.7. તો હવે a મળ્યો આપણે 0.4 તો અહીંયા આપણે લખશું 0.4 અને b મળે છે આપણે 0.7 તો અહીંયા લખશું આપણે 0.7. તો હવે 0.4 માંથી 0.2 બાદ કરો તો જવાબ આવે 0.2 અને 0.7 માંથી 0.2 બાદ કરો તો જવાબ આવે 0.5. તો આ રીતે પેલા સૂત્ર ખબર હોય તો તમને આઈડિયા આવે કે આપણામાંથી શું ઘટે છે. તો એ જે ઘટતું હોય એ તમારે માહિતી શોધવાની અને પછી આમાં તમારે કિંમત મૂકવાની. તો અહીંયા આપણે તફાવત ઘટનાને લગતા યોગ ઘટનાને લગતા દાખલા પૂરા કરીએ છીએ. આવતીકાલે આપણે સંભાવનાના સરવાળાના નિયમથી વધારાનો અભ્યાસ કરીશું.